નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 7 બી અ ચેમ્પિયનમાં લિસનિંગ સ્કિલમાં મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝાર્ડ પાઠનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા. ધ્યાનચંદને ભારતના હોકીના જાદુગર કહે છે. હિઝ વિનિંગ એન્ડ પેટ્રિયોટિક સ્પિરિટ આર ઓલવેઝ રિમેમ્બર્ડ. તેમની જીતવાની અને દેશભક્તિની ભાવના હંમેશા યાદ કરવામાં આવે છે. વન્સ હી હેડ એન ઇન્ટરેસ્ટિંગ મીટિંગ વિથ એડોલ્ફ હિટલર. એકવાર અડોલ્ફ હિટલર સાથે તેમની એક રસપ્રદ મુલાકાત થઈ હતી. Adolf Hitler was the dictator of Germany during the 1936 Olympics. 1936 ઓલિમ્પિક્સ દરમિયાન અડોલ્ફ હિટલર જર્મનીના સરમુખત્યાર હતા. The hockey final was played between India and Germany. ભારત અને જર્મની વચ્ચે હોકીનો અંતિમ મુકાબલો રમવાનો હતો. The day was August 15, 1936. તે ઓગસ્ટ 15, 1936નો દિવસ હતો. The Germans wanted to win. જર્મનોને જીતવું હતું. They even injured ધ્યાનચંદ. તેમણે ધ્યાનચંદને ઈજા પણ પહોંચાડી. He was the Indian team captain. તેઓ ભારતની ટીમના કપ્તાન હતા. They played so roughly that he lost some of his teeth. તેઓ જર્મનો એટલો હિંસક રમ્યા કે તેમના ધ્યાનચંદના થોડા દાંત તૂટી ગયા. But he did not give up. પણ તેમણે હાર માની નહીં, એટલે કે ધ્યાનચંદે હાર માની નહીં. He kept playing bravely. ધ્યાનચંદ હિંમતથી રમતા રહ્યા. He even changed his fancy shoes. તેમણે તેમના આકર્ષક જૂતા પણ બદલી નાખ્યા. He decided to wear his simple shoes. તેમણે તેમના સાદા જૂતા પહેરવાનો નિર્ણય કર્યો. Amazingly, he fired three quick goals and India won the match. આશ્ચર્યજનક રીતે તેમણે 3 ઝડપી ગોલ કર્યા અને ભારત મેચ જીતી ગયું. The final score was India 8, Germany 1. અંતિમ સ્કોર હતો ભારત 8, જર્મની 1. Adolf Hitler was in the stadium but he left the match early. અડોલ્ફ હિટલર સ્ટેડિયમમાં હતા પણ તે મેચ છોડીને વહેલા જતા રહ્યા. He met ધ્યાનચંદ in a gathering of players after the match. મેચ બાદ ખેલાડીઓના એક મેળાવડામાં તે ધ્યાનચંદને મળ્યા. ધ્યાનચંદ talked about this meeting. ધ્યાનચંદે આ મુલાકાત વિશે વાત કરી. Hitler said, "You are a great player." હિટલરે કહ્યું, તમે એક ઉત્કૃષ્ટ ખેલાડી છો. But your country doesn't value you. પણ તમારા દેશને તમારી કિંમત નથી. Come and play for Germany. આવો અને જર્મની માટે રમો. I will give you a high position in my army also. હું તમને મારા સૈન્યમાં ઊંચો હોદ્દો પણ આપીશ. To this, ધ્યાનચંદ replied, I am an Indian and India is my home. આ સાંભળીને ધ્યાનચંદે ઉત્તર આપ્યો, હું એક ભારતીય છું અને ભારત મારું ઘર છે.
I am happy as a simple soldier among my own people. મારા પોતાના લોકો વચ્ચે હું એક સામાન્ય સૈનિક તરીકે ખુશ છું. Such was the simple patriot's love for India. આવો હતો એક સામાન્ય દેશભક્તનો ભારત માટેનો પ્રેમ. હવે એક્સરસાઇઝનું સોલ્યુશન કરીએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. 1. You are a great player. Who said this? Answer: Adolf Hitler. 2. Give one word for someone who loves his/her country and is committed to it. Patriot. 3. Find out the meaning of the phrase to give up from the dictionary and make a sentence using it. Answer: to give up, to stop trying to do something. Sentence: Hanuman could not find Sita, but he did not give up. 4. Imagine if you meet Dhyan Chand, what will you ask? Answer: I will ask him to give me tips to play hockey like he did. 5. Give another title for the story. Answer: a true patriot. એક્સરસાઇઝ 2 જોઈએ. કમ્પ્લીટ ધ ટેબલ. હવે અહીં આપણને 4 સિચ્યુએશન આપેલ છે. હવે આ 4 સિચ્યુએશનમાં આપણે શું રિએક્ટ કરીશું તે અહીં લખવાનું છે. એટલે કે વોટ વિલ યુ ડુ સાઈડ લખવાનું છે. પ્રથમ છે ઇફ યુ ફાઇન્ડ 10 રૂપીઝ નોટ ફ્રોમ યોર સ્કૂલ કમ્પાઉન્ડ. I will give it in the office. 2. You have not done your homework. Your friend suggests you to tell a lie. I will not tell a lie. I will tell the teacher the truth. 3. If you find an injured bird, I will take it home to look after it, or I will take it to an animal clinic. 4. If you lost the game, I will congratulate the other team player. વિદ્યાર્થી મિત્રો, અહીં મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝાર્ડ પાઠની સમજૂતી અને સાથે સાથે એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે.